લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાણી અને 2 કુંવરોને લઈ નાસી છૂટ્યો. તમારા રાણીએ કહ્યું, તમે મને દશામાના વ્રત કરવાની મનાઈ કરેલી, એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. રાજાએ આ સાંભળી રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને 2 કુંવરો વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતર્યો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે છે દશામાના વ્રતનો છેલ્લો દિવસ, એટલે કે 10મો દિવસ, અને આજે શુક્રવાર છે. તો આજે સરસ મજાની આપણે આરતી કરી નાખી છે, વાર્તા પણ પૂરી કરી નાખી છે. ચા પાણી પીને એકદમ ફ્રેશ તાજા મજા થઈ ગયા છીએ. તો બધાનું સ્વાગત છે. અને આજનો દિવસ પણ જો તમને વ્લોગ મળવાનો જ છે. અને અત્યારે આપણે ફરાળની તૈયારી થાય છે. તો ચાલો હવે બપોર સમયે તમને પાછા મળીએ. આશા મેડમ શું બનાવે છે? જોવો શું બનાવું આશા મેડમ? ચુક્કી ભાજી. વાહ, સરસ. ચુક્કી ભાજી છે. પછી આ શું કહેવાય? પૂરી છે. આ શું કહેવાય? ચિપ્સ છે. એટલું બધું બનાવ્યું. ખીર પેલી છે અહીંયા, મોરૈયાની ખીર છે. આ તો મોરૈયો છે. અહીંયા રે ખીર છે. આજે દશામાના વ્રતના છેલ્લા દિવસે મજા આવી જવાની છે ખાવાની. બાયાની બધા બેઠા છે, ફરાળ એને અહીંયા કરવાનું છે. હિરાલ બેને પૂરી બનાવી. કા અજય શું બનાવ્યું? મેં ઓલી બનાવી ચિપ્સ. સરસ. બટાકાની. બટાકા ફોલ દીધા બધા અને પૂરી તરી. ડ્રેગન ફ્રૂટ કહેવાય. ડ્રેગન ફ્રૂટ આવી છે. મિતુલભાઈ લઈ આવ્યા છે બાપુ ને 2 થી. જો ચાલો હવે ખાઈ લે, બપોરા પાણી કરી લે. વાગ્યા કેટલા? આમાં 3 વાગ્યા છે, પણ આમ 2 વાગ્યા છે. હવે બપોરા પાણીની થાળી તૈયાર થઈ ગઈ છે. એમાં સૂકી ભાજી, ચેવડો, વેફર, ખીર, ચિપ્સ અને રાજગરાના લોટની પૂરી, ફરાળી પૂરી છે. અને બધા જમવા બેસી ગયા છે. આજે કઈ ગણે છે. અને અમારે 4 જણાને ફરાળ કરવાનો છે. અને આશા મેડમ ને 1 ટાણું 2 ટાણું છે. ચાલો ચાલો જમી લઈ. જો આપણે બધા મહેમાન આવી ગયા છે. આપણે જો આજ જાગરણ છે દશામાનું, અને બધા જો પૂગી ગયા છે મહેમાન. જેને તેડાવ્યા હતા એ બધા હાજર થઈ જ ગયા છે અત્યારે. જો જો આપડા પિયુષભાઈ જો લઈ આવ્યા છે કાજુ બદામ લઈ આવ્યા છે લાપસી કરવા. અને જો આ ફાફડી, સેવ બુંદી, આ સેવ. જાગરણનો નાસ્તો. બાર ખાટલા બાટલો નાખો કઈક. ખાટલા ને આડી ઢોલિયા પાથરું. જો આડી લઈ આવો. જો ખાટલા, હા બાટલા છે. જો એક વટિયાસમાં બેડો છે ને આની અંદર બેડો છે. અને પ્રસાદીમાં છે થાબડી પરજા બધી કેવી કે ઉપર હસવાઈ ગઈ લાગે. હા પાત્રા છે, પતરા પાત્રા. સ્ટીલના છે લોખંડના. અને આ છે ડીસુ, અને આમાં હોતન કાઈ છે ટમેટા છે. લાડવા. હારો હાલો દેખાઈ ગયો. પિયુષભાઈ આમ જો, અમારા પિયુષભાઈ અને મારા મહેશભાઈ લઈ આવ્યા. જો બતાવો. ચેન્જ જાય. હા યાર જો યા. ઈ મારા ભાઈઓ. હા જોયો તારે જમી પર જોયો. હા જોયો. જો હવે અમારે આરતી થઈ ગઈ છે. અમારે આરતી કરી નાખી છે. પરસાદી જો અત્યારે બધાને દઈ છે. આ બધા પરસાદી લેવા જો. આ બધા આરતીમાં બધા હતા, ઘણા હતા સોસાયટીના, પણ એ પરસાદી લઈને વયા ગયા ઘરે. અને અમે જો અત્યારે આટલા વધ્યા છીએ ને જો આરતી પરસાદીના વાટકા બનાવે છે. આજે કેવી મજા આવી? બહુ મજા આવી ને. એટલે આજે તો ખુલ્લે ફૂલ. તો હવે અહીંયા ડીશુ પીરાય છે અને જમવાની તૈયારી કરવી છે. બધા જો આદમી બધા જમવા બેસી ગયા છે લાઈનમાં. અને બાયુ જો અહીંયા થાળીઓ પીરસે છે. ચાલો હાલો જાઓ. અજય જો હવે સાય પાણી બાટવા મળ્યા છે. ગોઠણિયા વાળીને ચાય આપે છે. અહીંયા બેઠા છે બધા. દક્ષિતભાઈ જો અહીં બેઠા. અહીંયા જો ભાઈ વાતો કરતું જાય છે ને પીરતું જાય છે. યેતલબેન જો રોટલી બનાવે છે. ટીંડો પીડો તો કયા કરજો. હવે આ બીજી પંગત પડી ગઈ છે. જો નયનભાઈ ને મિતુલભાઈ ને જમાવટ છે હો બાકી. જો અજય ને બા દાદી ને બધા બે ગયા જમવા. ખાવ મરસા ખાવ. આમ જો અમારા આમ જો કેમ છે બધાય ને?
એમ નહીં પેટ ભરીને ખાઈ જો જાગવાનું રાખી રાખ હા હાલ વાલો તે જમી લો અરે અરે તપેલું તો આમાં લુણ કરતા થાય છો મોર બની તને લાપસી કેવી હારી બની તમે જ બનાવી છે રસી બેને બનાવી લાપસી નીરજ બેન ને બાકી છે હજી નીલેશ ને બાકી છે મારે બાકી છે બધા જમી લઈ આગળ હાલો જમજો ખાઈજો લાડવા ખાવા પેલો ખાણો જેમાં બીજો ખાણો અને ત્રીજો ખાણો બાકી છે પંગજ જો હવે બધાએ જમી લીધું છે અને જો આ છેલ્લે બધા બાકી હતા એ બધા બે ગયા છે જમવા તો તમારે કાંઈ કેવું છે કાઈ કેવું નથી નહીં ને? બધા જમવા 10:30 વાગી ગયા છે હવે બધા જો હા સાડા 10 ઉપર થઈ ગઈ છે અલે ખારી આજે જમવામાં ચા આજે લાપસી લઈ શાક, હાડી રોટલી ને લે. આ પાતરા ને લાડવા ને ગાંઠિયા ને પાપડી ને પેંડા ને બે જાતના પેંડા છે અને લાપસી તો મારી સ્પેશિયલ રસીબેને બનાવી છે જો ફરાર છે આહાહાહાહા. જો લાપસી રસીબેને બનાવી છે શાક હેતલબેને બનાવ્યું છે રોટલી હિરલબેને અને આશા મેડમે બનાવી છે અને શેકતા ગયા છે હેતલબેન અને અમારા રૂપા ભાભી એને બધું પીરસવા લાગ્યું છે એટલામાં બધાયનો થોડો થોડો હાથ છે અને આ કોઈ માંગણ આવી લાગે અને બા બધા મહેમાન પાસે બેઠા હતા આજે સ્પેશિયલી મહેમાન પાસે બાને બેહાડ્યા હતા મારા ના દાદી એવા છે ને મોટા વડી અમારા દાદીની વતન આવ્યા હલો જાગરણની શરૂઆત થઈ ગઈ છે ચા બનાવી નાખો છે નજર દેવા મળ્યા છે ચા સોળ મોટો અંતર હતો હા પછી લાડુ ચાલુ છે દેશી લાડુ દેખી વાળું ભણાવું છું અહીંયા ચાલુ છે ટીવી હાલે બોલેલો વિડિયો હાલે માટે સોની બેન ચા બાટવા મળ્યા છે જો સેવા કા સોની ચા પાણી બાટવા મળે એમ ને અસ્મિતા બેન ને જોટ 3 વાગે આવ્યા જાગરણ કરવા ચા પીવા નીલેશે ચા બનાવી નાખો છે ના બાત આમ જો ક્યાં બેઠા આમ તો આપણે હવે દશામાની મૂર્તિને વિસર્જન કરવા જવાનું છે અને કંકુના ચાંદલા કરીએ ચાલો તારે નથી કરવાનું ઓકે ઓકે વાહ આ તો એમ ને યાદ રહી ગઈ વાહે સારા કર સાંલો કર નાખો સાંલો કર દે જય દશામાં લે અસલ નામ છે થઈ ગયા ને? જો હવે બધા તૈયાર થઈ ગયા છે હવે ફૂલ તૈયારીમાં છે બધા આપણે દશામાનું વિસર્જન કરવા જવાનું છે દશામાની જય દશામાની જય પ્રેમથી બોલો ભાવે બોલો પ્રેમથી બોલો ભાવે બોલો પ્રેમથી બોલો ભાવે બોલો પ્રેમથી બોલો ભાવે બોલો દશામાની બોલો જો હવે આપણે ભાવે બોલો નદીએ પૂગી ગયા છીએ પ્રેમથી બોલો માતાજીનું વિસર્જન કરવાનું છે અને જો આપણે આ પ્રેમથી બોલો નદી છે અહીંયા જય દશામાં ભાવે બોલો જય દશામાં પ્રેમથી બોલો જય દશામાં ભાવે બોલો જય દશામાં
જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં જય બોલો દશામાની 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 બોલો દશામાની બોલો દશામાની જો અમે મૂર્તિ પધરાવીને આવ્યા ને અમારા આંગણે ગાય માતા આવ્યા. ગાય માતાને પ્રસાદીમાં અમે કેળાની પ્રસાદી લાપસી ને એવું આપી દીધું છે અને બધા જો અંદર બેઠા છે હાવ પરિવાર વાતો કરે છે. ગાય વાતો કરે છે. પેંડા પેંડા ખાય છે. પેંડા પેંડા ખાઈ ગયા ખાઈ ગયા અને અહીંયા જો આ બધા ભજીયાની તૈયારી કરે છે. હવે અત્યારે સવારમાં ભજીયા બનાવવાના છે. કોથમીર ને મેથી ને એવું સુધારાય છે અને આરે રોટલીનો લોટ પણ બંધાય છે. રોટલી એ કરવાની છે અને નિલેશ જો એને એકલા પૂરતો સા બનાવવા મળ્યા છે. જો અમે હવે દશામાનું વિસર્જન કરીને આવ્યા છીએ ઘરે અને ઘરે જો હવે નાસ્તો કરવા બે ગયા છીએ બધા. જો આપણે આવી ગયા છે ને બેંદર એટલે આવે છે ને માથું ફરે છે. આખું નથી ખુલતી કરી કાંઈ નાસ્તો નાસ્તો કરીને આપણે હોવાનું જ છે પછી. ખાય ને હવે ભૂલી જાવ છે. અને જો આપણે હિરલ ભાભી બેઠા છે નાસ્તો કરવા. અને ભજીયા એક નંબર બન્યા છે. મસ્ત બન્યા છે ને. બહુ મેં કીધા એવા જ એને બનાવ્યા છે. બે ભજીયા બનાવે છે. હા બે બેનું તો આ ભજીયા બનાવે છે. બહુ મસ્તીના બન્યા. બહુ મસ્ત આમ તો જો પાછો ખાણો આવી ગયો છે. પાછો ખાણો આવી ગયો છે. જો આપણે લાઈ ખાઈ છે. આપણા રૂપાબેન આવી ગયા તો ખાવા. હાલો ભજીયા ખાવા.